ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. તે મોડર્ન હાઈસ્કૂલ વાંકાનેર રસાયણ વિજ્ઞાનના લેક્ચરમાં તમારું સ્વાગત કરે છે. ધોરણ 12 સાયન્સ, ચેપ્ટર નંબર 1, ઘન અવસ્થા, સોલિડ સ્ટેટ. ઘન અવસ્થામાં આપણે અત્યાર સુધી લેટેસ્ટ રચના વિશેની માહિતી મેળવી. સ્ફટિકમય ઘન પદાર્થ માટે એ ઉપર છેલ્લી આપણે માહિતી મેળવી. ડિટેલમાં આગળ સોલિડ સ્ટેટ કેમિસ્ટ્રી ભણશો તો આવશે, બરાબર છે. હવે ત્યાર પછીનો ભાગ છે આ ઘન અવસ્થામાં અમુક જે પરમાણુઓના ક્રમમાં ફેરફાર થાય. લેટેસ્ટ રચના આપણે જોઈએ તો એમાં ચોક્કસ રીતે પરમાણુ ગોઠવાયેલા હોય છે કે અણુ ગોઠવાયેલા કે આયન ગોઠવાયેલા. અણુ પરમાણુ કે આયન છે સંયોજન કે તત્વની અંદર ઘણા બધા ગુણધર્મોમાં ફેરફાર જોવા મળે છે. તો કેવા ફેરફાર થાય છે, આ ફેરફાર છે એ કેવી રીતના થઈ શકે છે, પણ ફેરફાર કરવા માટેની પદ્ધતિ છે એ તમે ભવિષ્યમાં જોશો. એ ફેરફારને કારણે ગુણધર્મમાં સામાન્ય રીતે શું બદલાવ આવી શકે છે, સામાન્ય રીતે એના વિશેની માહિતી આપણે જોવાની છે. ફેરફારને કારણે ગુણધર્મની અંદર કંઈક બદલાવ આવી શકે છે. કેવા કેવા બદલાવ આવે છે તે આપણે અત્યારે જોઈશું. તો એને કહેવામાં છે ઘન અવસ્થામાં જે પદાર્થ રહેલા છે તે ઘન પદાર્થમાં અપૂર્ણતા ક્ષતિ. સ્ફટિકમય ઘન પદાર્થો આપણે જોયા, એના વિશે જ અત્યાર સુધી માહિતી. સ્ફટિકમય ઘન પદાર્થના ટૂંકા ગાળા તેમજ લાંબા ગાળાના ક્રમની તેના ઘટક કણોની ગોઠવણી હોય છે. તેમ છતાં સ્ફટિક પૂર્ણ હોતા નથી. ક્રમ છે એ સંપૂર્ણ જળવાયેલો હોતો નથી. તો સામાન્ય રીતે ઘન પદાર્થના નાના સ્ફટિકોની મોટી સંખ્યાનો સમુચ્ચય ધરાવે છે. નાના નાના સ્ફટિકો ભેગા કેટલાય થાય એટલે એમાંથી આખો પદાર્થ છે બનશે. સમુચ્ચય એટલે સમૂહ ધરાવે છે. નાના સ્ફટિકોને પણ ક્ષતિ હોય છે. એમાંથી જે નાનો ભાગ લઈ લેવામાં આવે તો એમાં પણ આ ગોઠવણીની અંદર ક્યાંક ક્યાંક ક્રમમાં ફેરફાર હોય, ક્ષતિ છે એ રહેલી હોય છે. આવું જ્યારે સ્ફટિકીકરણ પ્રક્રિયા વધુ ઝડપથી અથવા તો સાધારણ વેગે થતી હોય ત્યારે બને છે. સ્ફટિકીકરણ કરવામાં આવે ને તો એના ઉપર આધાર રાખે. સ્ફટિકીકરણ પ્રક્રિયામાં ફેરફાર થાય વેગની અંદર, ઝડપી કરવામાં આવે તો ત્યારે આવી ક્ષતિ એટલે કે ફેરફાર રહી જશે. એકલ એટલે કે સિંગલ સ્ફટિકો સ્ફટિકીકરણ પ્રક્રિયા ખૂબ જ ધીમા વેગથી થતી હોય ત્યારે રચાય છે. તેમ છતાં આ સ્ફટિકો ક્ષતિથી મુક્ત હોતા નથી. આ સ્ફટિકો ક્ષતિથી મુક્ત હોતા નથી. સ્ફટિકો જ્યારે સ્ફટિકીકરણ પ્રક્રિયા પામે છે ત્યારે ખૂબ જ ધીમા વેગથી થતી હોય ત્યારે રચાય છે. તેમ છતાં આ સ્ફટિકો ક્ષતિથી મુક્ત હોતા નથી. ક્ષતિઓ મૂળભૂત રીતે ઘટક કણની ગોઠવણીની અનિયમિતતાઓ છે. ઘટક કણની ગોઠવણી કરવામાં આવે છે એ ઘટક કણની ગોઠવણીની અનિયમિતતા છે. તો એ છે એ ઘટક કણની ગોઠવણીની અનિયમિતતા છે તો એ થશે ક્ષતિ. ક્ષતિ એ મૂળભૂત રીતે ઘટક કણની ગોઠવણીની અનિયમિતતા છે. ક્ષતિ એટલે શું યાદ રાખજો, પ્રશ્ન આવશે. વિશાળ અર્થમાં લઈએ તો ક્ષતિ બે પ્રકારની છે, જુદા જુદા પ્રકારની ક્ષતિ. એમાંથી બે પ્રકારની, એક છે બિંદુ ક્ષતિ અને બીજી છે રેખા ક્ષતિ. બિંદુ ક્ષતિ એટલે ક્ષતિના બે પ્રકાર. ઘટક કણની ગોઠવણીની અનિયમિતતા એને કહેવામાં છે ક્ષતિ. પહેલો પ્રકાર બિંદુ ક્ષતિ, બીજો પ્રકાર રેખા ક્ષતિ. બિંદુ ક્ષતિ સ્ફટિકમય પદાર્થના પરમાણુઓ અથવા તો બિંદુની આજુબાજુ આદર્શ ગોઠવણીમાં અનિયમિતતા અથવા વિચલન છે. બિંદુ ક્ષતિ છે એ સ્ફટિકમય પદાર્થના પરમાણુ અથવા તો બિંદુની આજુબાજુ આદર્શ ગોઠવણી જે છે, પરમાણુ અથવા તો બિંદુની આજુબાજુ
જે આદર્શ ગોઠવણી છે એ ગોઠવણીમાં અનિયમિતતા અથવા વિચલન, તો એને કહેવામાં આવશે ગોઠવણીમાં અનિયમિતતા, તો એને કહેવામાં આવે છે બિંદુ ક્ષતિ. જ્યારે રેખા ક્ષતિ લેટિસ બિંદુની સમગ્ર હરોળ જોઈએ આપણે ત્રિપરિમાણીય રચનામાં, એમાંથી આખી હરોળની ગોઠવણીમાં અનિયમિતતા અથવા તો વિચલન ફેરફાર. આખી હરોળની ગોઠવણીમાં અનિયમિતતા અથવા તો વિચલન હોય તો એવી અનિયમિતતા છે તો એ રેખા ક્ષતિ તરીકે ઓળખાશે. આખી હરોળમાં આવી કોઈ પણ ક્ષતિ છે, આવી કોઈ પણ બિંદુ ક્ષતિ અથવા તો રેખા ક્ષતિ, તો એ અનિયમિતતાને સ્ફટિક ક્ષતિ તરીકે ઓળખવામાં આવશે. આવી કોઈ પણ ફેરફાર છે તો એવી અનિયમિતતા છે એને ઓળખવામાં આવશે સ્ફટિક ક્ષતિ તરીકે. સ્ફટિક ક્ષતિ તરીકે છે એ ઓળખવામાં આવશે. આપણે આપણી ચર્ચા માત્ર બિંદુ ક્ષતિ પૂરતી જ મર્યાદિત રાખીશું. રેખા ક્ષતિ વિશે આપણે માહિતી અત્યારે મેળવવાની નથી. બિંદુ ક્ષતિ વિશે આપણે માહિતી મેળવીશું. તો હવે બિંદુ ક્ષતિના પ્રકાર. બિંદુ ક્ષતિના બે પ્રકાર, બિંદુ ક્ષતિ અને રેખા ક્ષતિ. એમાંથી આપણે બિંદુ ક્ષતિ વિશે અત્યારે માહિતી ભણવાની છે. બિંદુ ક્ષતિ પોઈન્ટ ડિફેક્ટ, એના પ્રકાર મુખ્ય 3 છે. બિંદુ ક્ષતિને 3 પ્રકારમાં વર્ગીકૃત કરી શકાય. એક તત્વયુગ્મિતીય ક્ષતિ, બીજી છે અશુદ્ધિ ક્ષતિ અને ત્રીજી છે બિન તત્વયુગ્મિતીય ક્ષતિ. તત્વયુગ્મિતીય એટલે તમને ખબર શું કહેવામાં આવે, બરાબર છે. તો એ તત્વયુગ્મિતીય ક્ષતિ, બીજી છે અશુદ્ધિ ક્ષતિ અને ત્રીજી છે બિન તત્વયુગ્મિતીય ક્ષતિ. એમાંથી પહેલું છે તત્વયુગ્મિતીય ક્ષતિ. પહેલો પ્રકાર છે શેનો છે? તત્વયુગ્મિતીય ક્ષતિ તરીકે ઓળખવામાં આવશે. તત્વયુગ્મિતીય ક્ષતિ તરીકે ઓળખવામાં આવશે પહેલો પ્રકાર. આ એવી બિંદુ ક્ષતિ છે જે ઘન પદાર્થની તત્વયુગ્મિતિને ખલેલ પહોંચાડતી નથી. ઘન પદાર્થ છે એની તત્વયુગ્મિતિને કાંઈ ખલેલ પહોંચાડે નહીં તો એને કહેવામાં આવે છે તત્વયુગ્મિતીય ક્ષતિ. તેમને આંતર અથવા ઉષ્માગતિકીય ક્ષતિ પણ કહેવામાં આવશે. આંતર ક્ષતિ અથવા ઉષ્માગતિકીય ક્ષતિ તરીકે પણ ઓળખવામાં આવી શકે છે. એટલે આવી ક્ષતિ છે એને આંતર અથવા ઉષ્માગતિકીય ક્ષતિ તરીકે પણ ઓળખી શકાય છે. આંતર અથવા ઉષ્માગતિકીય ક્ષતિ કહેવામાં આવશે. મૂળભૂત રીતે 2 પ્રકારની હોય છે. એક રિક્ત અથવા તો ખાલી સ્થાન હોય તેવી રિક્ત ક્ષતિ અને બીજું છે આંતરાલીય ક્ષતિ. રિક્ત એટલે ખાલી સ્થાન છોડે એને કારણે તત્વયુગ્મિતીય ક્ષતિ રચાય છે. તત્વયુગ્મિતીય ક્ષતિ એટલે એવી બિંદુ ક્ષતિ જે ઘન પદાર્થની તત્વયુગ્મિતિને ખલેલ પહોંચાડતી નથી. તત્વયુગ્મિતિ મતલબ NaCl સોડિયમ 1 ક્લોરિન 1, તો એ પ્રમાણ જળવાઈ રહે. NaBr સોડિયમ 1 બ્રોમિન 1 પ્રમાણ છે જળવાઈ રહે છે, બરાબર છે. અને સ્ફટિકની અંદર પણ પ્રમાણ જળવાઈ રહે. એની અંદર ફેરફાર થાય તો એ તત્વયુગ્મિતિ ખલેલ પહોંચવું એ કહેવાય, તો એને કહેવાય બિન તત્વયુગ્મિતિ. પણ અહીંયા એવું ફેરફાર થશે નહીં. સાપેક્ષ પ્રમાણ જળવાઈ રહેશે, પરમાણુ અણુ કે આયન માટેનું. તો આવી આંતર અથવા ઉષ્માગતિકીય ક્ષતિ આને પણ કહેવામાં આવશે. 2 પ્રકારની આગળ જોઈશું. હવે રિક્ત ક્ષતિ કોને કહેવામાં આવે છે? એમાંથી તત્વયુગ્મિતીય ક્ષતિ છે એ 2 પ્રકારની. બિંદુ ક્ષતિ 3 પ્રકારની, તત્વયુગ્મિતીય ક્ષતિ, અશુદ્ધિ ક્ષતિ અને બિન તત્વયુગ્મિતિ. એમાં તત્વયુગ્મિતીય ક્ષતિ, રિક્ત ક્ષતિ અને આંતરાલીય ક્ષતિ, જેમાં તત્વયુગ્મિતિ જળવાઈ રહે છે. રિક્ત ક્ષતિ કોને કહેવામાં? જ્યારે કેટલાક લેટિસ સ્થાન ખાલી હોય. અમુક લેટિસ સ્થાન કેવા હોય? ખાલી હોય છે. ત્યારે સ્ફટિકને રિક્ત ક્ષતિ છે એમ કહેવાય છે. કેટલાક સ્થાન ખાલી હોય છે ત્યારે એને કહેવામાં આવશે રિક્ત ક્ષતિ. કેવી ક્ષતિ તરીકે ઓળખવામાં આવશે?
રિક્ત છત્તી તરીકે ઓળખવામાં છે. આ પદાર્થની ઘનતાના ઘટાડામાં પરિણમે છે. પદાર્થની ઘનતા છે એની અંદર ઘટાડો થાય એવું જોવા મળશે. આ પ્રકારની રિક્તોક્ષતિની અંદર પદાર્થની ઘનતાનો ઘટાડો છે થશે. આ ક્ષતિ પદાર્થને ગરમ કરવામાં આવે ત્યારે પણ વિકસી શકે છે. પદાર્થને જ્યારે ગરમ કરવામાં આવે એટલે એના પ્રમાણમાં વધારો થાય. રિક્તોક્ષતિના મૂલ્યની અંદર વધારો થશે જ્યારે ગરમ કરવામાં આવે ત્યારે. એટલે રિક્તોક્ષતિ છે એ જ્યારે ગરમ કરવામાં આવે ત્યારે પ્રમાણ વધશે. એટલે રિક્તોક્ષતિ ફરીથી સ્ફટિકમાં કેટલાક લેરી સ્થાન ખાલી હોય ત્યારે સ્ફટિકને રિક્તોક્ષતિ છે એમ કહેવામાં આવશે. ખાલી સ્થાન રિક્તોક્ષતિ ઉપરથી નક્કી થઈ જશે. ઘનતાના ઘટાડામાં પરિણામે છે. ખાલી સ્થાન હોય એટલે ઘનતાનો ઘટાડો થશે. નક્કી થઈ ગયું. ખાલી સ્થાન કદ એટલું ને એટલું રહે. દળ છે એ ઘટે છે એટલે ઘનતાના ઘટાડામાં પરિણામે તત્વયુગ્મિતિ ક્ષતિ આંતરાલીય ક્ષતિ. કેવી ક્ષતિ છે? આંતરાલીય ક્ષતિ. જ્યારે કેટલાક ઘટક કણો પરમાણુ અથવા તો અણુ આંતરાલીય સ્થાન મેળવે છે. કેટલાક ઘટક કણો પરમાણુ અથવા તો અણુ કે આયન આંતરાલીય સ્થાન મેળવશે. આંતરાલીય એટલે વચ્ચે જે ખાલી જગ્યા હોય ને, ગોઠવણી હોય પરમાણુની, છિદ્ર હોય તો એ વચ્ચેના ખાલી સ્થાનની અંદર છે એ બીજા પરમાણુ છે એ દાખલ થશે. જ્યારે કેટલાક ઘટક કણો પરમાણુ અથવા કે અણુ આંતરાલીય સ્થાન મેળવે ત્યારે સ્ફટિકને આંતરાલીય ક્ષતિ છે એમ કહેવાય. આંતરાલીય ક્ષતિ છે એવું કહેવાશે. વચ્ચેનું સ્થાન છે એમાં કોઈ પરમાણુ આવી જાય તો એ આંતરાલીય ક્ષતિ તરીકે કહેવામાં આવશે. આ ક્ષતિ પદાર્થની ઘનતામાં વધારો કરશે. ખાલી સ્થાનમાં અણુ પરમાણુ કે આયન છે ગોઠવાઈ જાય છે એને કારણે એની ઘનતા છે એની અંદર વધારો થશે. આંતરાલીય સ્થાન છે એની અંદર અણુ પરમાણુ કે આયન ગોઠવાય છે તેથી તેની ઘનતામાં છે એ વધારો થશે. રિક્ત અને આંતરાલીય ક્ષતિ ઉપર સમજાવ્યા પ્રમાણે બિન આયનીય ઘન દ્વારા દર્શાવાય છે. બિન આયનીય ઘન પદાર્થ હશે તો એની અંદર આ પ્રમાણેની ક્ષતિ છે એ જોવા મળે છે. રિક્ત ક્ષતિ અને આંતરાલીય ક્ષતિ. આવી તત્વયુગ્મિતીય ક્ષતિ જોવા મળશે. ઉપર સમજાવ્યા પ્રમાણે બિન આયનીય ઘન પદાર્થમાં દર્શાવાય છે. આયનીય ઘનમાં હંમેશા વિદ્યુતીય તટસ્થતા જળવાઈ રહેવી જોઈએ. આયનીય ઘન પદાર્થ હોય તેની અંદર વિદ્યુતીય તટસ્થ જળવાઈ રહેવી જોઈએ. સામાન્ય રીતે છે રિક્ત અથવા આંતરાલીય ક્ષતિને બદલે આ ક્ષતિને જ્યારે આયનીય પદાર્થ હોય ત્યારે એની અંદર આ રિક્ત અથવા તો આંતરાલીય ક્ષતિ છે તો એને રિક્ત અથવા આંતરાલીય ક્ષતિને બદલે ક્ષતિને ફ્રેન્કલ અને શોટકી ક્ષતિ તરીકે ઓળખવામાં આવે છે. ફ્રેન્કલ ક્ષતિ તરીકે ઓળખવામાં આવે કે શોટકી ક્ષતિ તરીકે છે એ ઓળખવામાં આવશે. તો આવી રિક્ત અને આંતરાલીય ક્ષતિ છે એ બિન આયનીય પદાર્થ માટે, આયનીય પદાર્થ માટે આવી જે ક્ષતિ આવશે તો એ રિક્ત એટલે ખાલી સ્થાનની ક્ષતિ હોય કે આંતરાલીય ક્ષતિ હોય તો એ ક્ષતિ આવશે એ ફ્રેન્કલ અને શોટકી ક્ષતિ તરીકે આવશે. કઈ ક્ષતિ છે? તત્વયુગ્મિતી ક્ષતિ છે. પણ આયનીય ઘન પદાર્થ માટે એ ક્ષતિ છે ફ્રેન્કલ અને શોટકી ક્ષતિ આવે. અગત્યની છે બંને ફ્રેન્કલ અને શોટકી ક્ષતિ. ટોકનો સમૂહમાં અથવા તો અલગ અલગ 2 કે 3 માર્કમાં પૂછી શકે છે. 2 માર્કમાં અથવા તફાવત પૂછી શકે. તફાવત લખો શોટકી ક્ષતિ અને ફ્રેન્કલ ક્ષતિ. તો આવી છે એ તત્વયુગ્મિતી ક્ષતિમાં ત્રીજું ફ્રેન્કલ ક્ષતિ. આ ક્ષતિ આયનીય ઘન પદાર્થ દ્વારા દર્શાવી. તો આગળ જ આપણે જોયું. બિન આયનીયમાં છે એ આંતરાલીય થશે. આયનીય ઘન પદાર્થ દ્વારા દર્શાવવામાં છે વધુ નાનો, સામાન્ય રીતે ધન આયન હશે એ નાનું કદ ધરાવતો હશે. વધુ નાનો આયન પોતાના સામાન્ય સ્થાનમાંથી આંતરાલીય સ્થાનમાં વિસ્થાપન અથવા સ્થાન ભ્રંશ પામે છે.
પોતાનું મૂળભૂત સ્થાન હશે એના બદલે છે એ આંતરાલીય સ્થાનમાં છે અથવા તો વધારોનો સામાન્ય સ્થાનમાંથી રિક્ત છતી તેના મૂળ સ્થાને ઉપજાવે છે, પોતાના મૂળભૂત સ્થાને છે એ ખાલી ક્ષતિ બનશે એટલે રિક્ત ક્ષતિ ઉદ્ભવે છે અને નવા સ્થાને આંતરાલય ક્ષતિ ઉદ્ભવે છે. મૂળભૂત સ્થાન છે ખાલી કરે છે અને વચ્ચેનું જે જગ્યા હતી એની અંદર છે એ આવો પરમાણુ છે એ ગોઠવાઈ જાય છે એટલે અહીંયા છે એ ખાલી જગ્યા ઉદ્ભવે છે, ખાલી જગ્યા ઉદ્ભવે છે અને મૂળ સ્થાને છે એ ખાલી જગ્યા અને વચ્ચેના સ્થાનની અંદર છે એ આંતરાલીય ક્ષતિ છે એ ઉદ્ભવે છે. એટલે આ રિક્ત અને આંતરાલીય બંને ક્ષતિનું મિશ્રણ છે આની અંદર જોવા મળશે. રિક્ત ક્ષતિ અને આંતરાલીય ક્ષતિનું બંનેનું મિશ્રણ છે આની અંદર જોવા મળશે. એટલે આ ફ્રેન્કલ ક્ષતિ કોને કહેવામાં આવશે? બરાબર છે. ફ્રેન્કલ ક્ષતિ અને વિસ્થાપન ક્ષતિ પણ ગણી શકાય છે. વિસ્થાપન ક્ષતિ પણ ગણી શકાય. વિસ્થાપન એટલે એક દૂર થઈને બીજા સ્થાને છે દાખલ થાય એટલે એને વિસ્થાપન ક્ષતિ તરીકે પણ ઓળખવામાં છે. તે ઘન પદાર્થની ઘનતામાં ફેરફાર કરતી નથી. આ ક્ષતિ છે એ ઘન પદાર્થની ઘનતામાં ફેરફાર કરશે નહીં. ફ્રેન્કલ ક્ષતિ એવા આયનીય પદાર્થ દર્શાવે છે ફ્રેન્કલ ક્ષતિ એવા આયનીય પદાર્થ દર્શાવે છે જેમાં આયનોનું કદ વચ્ચે ઘણો મોટો તફાવત હોય છે. આયનોના કદ વચ્ચે છે તફાવત જોવા મળે એની અંદર આવી ક્ષતિ છે એ જોવા મળશે. કેવા સંયોજન? ZnS, AgCl, AgBr, AgI મળશે. કઈ? ફ્રેન્કલ ક્ષતિ છે એ જોવા મળે છે. એટલે આ ફ્રેન્કલ ક્ષતિ છે એ આયનીય ઘન પદાર્થ ZnS, AgCl, AgBr, AgIની અંદર જોવા મળે છે જેનું કારણ Zn+2 અને Ag+ના કદ નાના છે એટલે આંતરાલીય સ્થાનમાં ગોઠવાઈ શકે છે. એના કદ નાના હોવાને કારણે આંતરાલીય સ્થાનની અંદર છે એ ગોઠવાઈ શકે છે. તેને કારણે છે એ આવી ક્ષતિ છે એની અંદર જોવા મળે છે. આ પ્રમાણેની ક્ષતિ છે એની અંદર જોવા મળશે. એટલે આ ફ્રેન્કલ ક્ષતિને વિસ્થાપનની ક્ષતિ પણ કહેવામાં આવે છે. કદનો ઘણો મોટો તફાવત હોય છે. ZnS, AgCl, AgBr અને AgIની અંદર છે એ આ પ્રમાણેની ક્ષતિ છે એ જોવા મળશે. બરાબર છે. એટલે ફ્રેન્કલ ક્ષતિ બરાબર તૈયાર કરજો. હવે ત્યાર પછીની બીજી તત્વયુગ્મિતીય ક્ષતિ છે શોટકી ક્ષતિ. તે મૂળભૂત રીતે આયનીય ઘન પદાર્થોમાં રિક્ત ક્ષતિ છે. આયનીય ઘન પદાર્થમાં કેવી ક્ષતિ છે? રિક્ત. રિક્ત એટલે ખાલી સ્થાન દર્શાવે ને એવી ક્ષતિ છે એ જોવા મળે છે. તે વિદ્યુતીય તટસ્થતા જાળવી રાખવા માટે અનુપસ્થિત એટલે કે ગુમ થયેલા ધન આયન અને ઋણ આયનની સંખ્યા સમાન હોય. વિદ્યુતીય તટસ્થતા જાળવી રાખવા માટે એમાં ધન આયન ને ઋણ આયન છે એ રિક્ત એટલે ખાલી સ્થાન કરી દેશે, પોતાનું સ્થાન છે એ છોડી દેશે. એટલે આવા ધન આયન અને ઋણ આયનના સ્થાન છે એ સરખા છે એ છોડેલા હોય તો એ થશે શોટકી ક્ષતિ. જો અહીંયા બાજુમાં આકૃતિ બતાવી છે. એક ફ્રેન્કલ ક્ષતિ છે અને એક શોટકી ક્ષતિ. ફ્રેન્કલ ક્ષતિમાં શું થયું છે? વચ્ચેનું જે ખાલી સ્થાન હતું એમાં ધન આયન છે ગોઠવાઈ ગયો છે તો આ થઈ ફ્રેન્કલ ક્ષતિ. એમાં ક્યાંય આયનોમાં વધારો કે ઘટાડો નથી થયો એટલે ઘનતામાં કાંઈ ફેરફાર થશે નહીં. વિદ્યુતીય તટસ્થતા જળવાઈ રહેશે. તત્વયુગ્મિતિ જળવાઈ રહેશે. તત્વયુગ્મિતિમાં પણ કાંઈ ફેરફાર થતો નથી. બરાબર છે. બીજું છે શોટકી ક્ષતિ. આપણે અત્યારે જોયું શોટકી ક્ષતિ. સમાન પ્રમાણમાં ધન આયન અને ઋણ આયન છે. અહીંયા વચ્ચે બે ઋણ આયન છે એની વચ્ચે ધન આયન હોય તો એ ધન આયન છે એ દૂર થયેલો છે
ધન આયન છે બે, એની વચ્ચે ઋણ આયન હોય અહીંયા, તો એ ઋણ આયન છે દૂર થયેલો છે. અહીંયા છે ધન આયન હોય તો ધન આયન દૂર થયેલો છે. સામે અહીંયા ઋણ આયન તો એ ઋણ આયન દૂર થયેલો છે. સમાન સંખ્યામાં ધન આયન અને ઋણ આયન પોતાનું સ્થાન ખાલી કરી દે છે, દૂર થઈ જાય છે. એટલે વિદ્યુતીય જડતા જળવાઈ રહે સમાન સંખ્યામાં. એટલે સમાન સંખ્યામાં એટલે વિદ્યુતીય જડતા શું થશે? જળવાઈ રહે છે. એટલે પોતાનું છે એ સ્થાન ખાલી કરે છે. એટલે એક પ્રકારની રિક્ત ક્ષતિ પણ છે. આગળ કીધું ગુમ થયેલા ધન આયન અને ઋણ આયનની સંખ્યા સરખી હોય છે, એટલે એક પ્રકારની રિક્ત ક્ષતિ જોવા મળશે. સાદી રિક્ત ક્ષતિની જેમ શોટકી ક્ષતિ પદાર્થની ઘનતામાં ઘટાડો પરિણમે છે. પદાર્થની ઘનતામાં શું થશે? ઘટાડો થશે. ફ્રેન્કલ ક્ષતિમાં ઘનતામાં ઘટાડો થતો નથી. શોટકી ક્ષતિમાં ઘનતાના ઘટાડો થશે. આયનીય ઘન પદાર્થમાં આવી ક્ષતિની સંખ્યા અર્થસૂચક હોય છે. આ પ્રમાણેની ક્ષતિ છે એની સંખ્યા અર્થસૂચક જોવા મળે છે. કોની અંદર? ફ્રેન્કલ ક્ષતિની અંદર કે શોટકી ક્ષતિમાં જોવા મળે છે. શોટકી યુગ્મની સંખ્યા એ ક્ષતિની સંખ્યા અર્થસૂચક હોય છે. ઉદાહરણ તરીકે NaCl આયની ઘન પદાર્થ લેવામાં આવેલો છે, તો એની અંદર છે એ આવા શોટકી યુગ્મો છે એ અર્થસૂચક જોવા મળશે. NaCl આયની ઘન પદાર્થ લેવામાં આવશે તો એમાંથી 10⁶ શોટકી ક્ષતિ પ્રતિ ઘન સેન્ટીમીટરે ઓરડાના તાપમાને જોવા મળશે. પ્રતિ ઘન સેન્ટીમીટર ઓરડાના તાપમાને આવા શોટકી યુગ્મો છે એ જોવા મળશે. શોટકી યુગ્મો છે એ દર્શાવશે. શું દર્શાવશે? શોટકી યુગ્મો. NaClમાં 10⁶ શોટકી ક્ષતિ પ્રતિ 1 ઘન સેન્ટીમીટરે ઓરડાના તાપમાને જોવા મળશે. જ્યારે 1 ઘન સેન્ટીમીટર માસને 10⁻22 આયનો હોય છે. કેટલા આયનો હશે? ટોટલ 10⁻22 આયનો છે એ 1 ઘન સેન્ટીમીટરની અંદર જોવા મળે છે. તો એનો મતલબ એવો થયો 10⁻22 ભાગ્યા 10⁶. 10⁻22 ની અંદર કેટલા હોય છે શોટકી યુગ્મ? 10⁶. એટલે પ્રતિ 10⁻16 આયનોમાં 1 શોટકી ક્ષતિ જોવા મળશે. ટોટલ આયન 10⁻22 એને ભાગ્યા કેટલા ટોટલ હોય છે? 10⁶. 1 ઘન સેન્ટીમીટરમાં 22/6 એટલે 16 10⁻16 શોટકી યુગ્મોની અંદર 10⁻16 શોટકી યુગ્મની અંદર એક શોટકી 10⁻16માં એક આયનો હશે તેમાં એક શોટકી ક્ષતિ છે જોવા મળશે. શોટકી ક્ષતિ કેટલા આયનોમાં એક શોટકી ક્ષતિ કે એક શોટકી યુગ્મ જોવા મળે? 10⁻16 આયનોમાં. હવે છે શોટકી ક્ષતિ આ પ્રમાણે જોવા મળે છે. શોટકી ક્ષતિ એવા આયનીય પદાર્થો દર્શાવે જેમાં ધન આયન અને ઋણ આયન લગભગ કદ સરખા હોય. ફ્રેન્કલમાં કદ છે એનો તફાવત વધુ જોવા મળતો, ત્યારે જોવા મળતો હતો. અહીં છે એ લગભગ કદ સરખા હોય તો એની અંદર જોવા મળે છે. ત્યારે ઉદાહરણ તરીકે દાખલા તરીકે NaCl, KCl, CaCl, AgBr. NaCl, KCl, CaCl કે AgBr તો એ આ પ્રમાણેની શોટકી ક્ષતિ છે એ ધરાવશે જેમાં ધન આયન અને ઋણ આયનના કદ લગભગ સરખા હોય. લગભગ કેવો હોય? સરખા જોવા મળે છે. NaCl, KCl, CaCl, AgBr. AgBr બંને પ્રકારની ફ્રેન્કલ અને શોટકી બંને ક્ષતિ છે એ ધરાવે છે. ફ્રેન્કલ ક્ષતિ ધરાવે છે અને શોટકી ક્ષતિ પણ ધરાવે છે. AgBr ફ્રેન્કલ ક્ષતિમાં હતું, શોટકી ક્ષતિમાં પણ છે. ZnS, AgCl, AgBr અને AgI ફ્રેન્કલ ક્ષતિ ધરાવે છે. એની સામે ધન આયન અને ઋણ આયનના કદ સરખા હોય એવા NaCl, KCl, CaCl, AgBr તો એ છે એ ફ્રેન્કલ ક્ષતિ ધરાવે છે. એટલે બંનેના ઉદાહરણ યાદ રાખજો. કોની અંદર આવી હોઈ શકે ક્ષતિ છે એ? ઘનતામાં શું ફેરફાર થાય છે? ઘનતાની અંદર શું ફેરફાર
થતા જોવા મળે છે. તો એ તફાવતની અંદર આ 3-4 મુદ્દા છે તમે લખી શકો છો. એટલે આ તત્વ યોગમિતીય ક્ષતિ, તત્વ યોગમિતીય ક્ષતિ, અશુદ્ધિ ક્ષતિ અને બિન તત્વ યોગમિતીય ક્ષતિ. બીજા પ્રકારની છે અશુદ્ધિ ક્ષતિ. જો પીગલિત NaCl, પીગલિત NaCl તેમાં થોડો જથ્થો SrCl2 નો રહેલો હોય. કોનો રહેલો હોય? NaCl ની અંદર થોડાક પ્રમાણમાં સ્ટ્રોન્શિયમ ક્લોરાઇડ SrCl2 નો રહેલો હોય તો તેનું સ્ફટિકીકરણ કરવામાં આવે તો એને પ્રશ્નના કેટલાક સ્થાનોમાં Sr+2 આયનો સ્થાન મેળવે છે. એને પ્લસના કેટલાક સ્થાનો Sr+2 આયનો દ્વારા મેળવે. સ્ફટિકીકરણ એટલે NaCl છે એને દ્રાવ્ય કરવામાં આવે, ઓગાળવામાં આવે. NaCl ને ઓગાળવામાં આવે. જેવું ઓગાળ્યું છે વળી પાછા એનો દ્રાવક છે દૂર કરવામાં આવે. દ્રાવકને દૂર કરવામાં આવે. દ્રાવક દૂર થતા પદાર્થો છે એ ઘન સ્વરૂપમાં છે રૂપાંતર થાય છે. દ્રાવક છે એ દૂર થાય છે એટલે પદાર્થ છે એ ઘન સ્વરૂપની અંદર છે એ રૂપાંતર થાય છે એટલે એના સ્ફટિક મળશે. યોગ્ય દ્રાવકમાં દ્રાવ્ય કરવામાં આવે, ઠંડુ પાડવામાં આવે કે બીજી કોઈ રીતે દ્રાવકને છે એ દૂર કરવામાં આવશે એટલે ઘન સ્વરૂપમાં રૂપાંતર થાય તો એ પ્રક્રિયા છે એને કહેવામાં છે સ્ફટિકીકરણ. Na+ કેટલાક સ્થાનો Sr+2 આયનો વડે મેળવાય છે. દરેક Sr+2 બે Na+ આયનને ફેર બદલે છે. દરેક Sr+2 છે એ બે Na+ આયનને સ્થાન છે Sr છે એમાં +2 વીજભાર ધરાવે છે એટલે બે Na સ્થાન છે એ બંને સ્થાન છે એ ખાલી થાય છે. એમાંથી એક સ્થાને Sr+2 ગોઠવાઈ જાય છે અને એક સ્થાન છે એ ખાલી રહેશે. એક સ્થાને છે એ Sr+2 ગોઠવાય અને એક સ્થાન છે એ કેવું રહે છે? ખાલી રહેશે. આ પ્રમાણે છે એ બે Na સ્થાને Sr+2 છે એ ગોઠવાઈ જાય છે. એક આયનનું સ્થાન છે મેળવે છે અને બીજું સ્થાન છે ખાલી રહે છે. આ રીતે ઉત્પન્ન થયેલ ધન આયન રિક્ત સ્થાનો, આ રીતે ઉત્પન્ન થયેલ ધનાયનીય રિક્ત સ્થાનો Sr+2 આયનોની સંખ્યા જેટલા જ હોય છે. Sr+2 આયનોની સંખ્યા જેટલા જોવા મળશે. આ રીતે ધનાયનીય રિક્ત સ્થાનો છે એ Sr+2 આયનો જેટલા છે એ જોવા મળે છે. આવું સમાન ઉદાહરણ કેડમિયમ ક્લોરાઇડનું લઈ શકાય. કેડમિયમ ક્લોરાઇડ અને AgClનું ઘન દ્રાવણ છે એનો લઈ શકાય. એક AgCl2 દૂર થશે એના સ્થાને એક કેડમિયમ Cd+2 છે એ ગોઠવાઈ જાય છે એટલે AgClના દ્રાવણમાં કેડમિયમ છે એ ગોઠવાશે. રિક્ત સ્થાન અને કેડમિયમ એક આયન છે એ રહેશે સંયોજનની અંદર. તો આ પ્રમાણેની ક્ષતિ છે એને કહેવામાં છે અશુદ્ધિ ક્ષતિ. NaClમાં સ્ટ્રોન્શિયમ ક્લોરાઇડની અશુદ્ધિ, AgClમાં કેડમિયમ ક્લોરાઇડની અશુદ્ધિ. કેડમિયમ ક્લોરાઇડની અશુદ્ધિ. હવે પછી નેક્સ્ટ ત્રીજા પ્રકારની ક્ષતિ બિન તત્વ યોગમિતીય ક્ષતિ. આપણે જોયા તત્વ યોગમિતીય ક્ષતિ, અશુદ્ધિ ક્ષતિ અને બિન તત્વ યોગમિતીય ક્ષતિ. તત્વ યોગમિતીય ક્ષતિમાં તત્વ યોગમિતિ જળવાઈ રહે છે. રિક્ત સ્થિતિ અને આંતરાલિક ક્ષતિ. બિન આયનીય પદાર્થ માટે, આયનીય પદાર્થ માટે ફ્રેન્કલ ક્ષતિ અને શોર્ટકી ક્ષતિ. ત્યાર પછી બિંદુ ક્ષતિનો બીજો પ્રકાર અશુદ્ધિ ક્ષતિ. કોની અંદર જોવા મળે જોઈ ગયા કેવી રીતના. નેક્સ્ટ બિન તત્વ યોગમિતીય ક્ષતિ. બિન તત્વ યોગમિતીય ક્ષતિ છે એ કેવી રીતના જોવા મળશે એના વિશેની માહિતી હવે પછી આપણે જોઈશું.
બિંદુ ક્ષતિના બંને પ્રકાર છે વ્યવસ્થિત તૈયાર કરવાના છે. એમાંથી તફાવત ઘણી બધી વખતે પૂછાઈ ગયો છે. ટૂંકનોંધ પણ શોર્ટકી ક્ષતિ અને ફ્રેન્કલ ક્ષતિનો ઘણી બધી વખતે પૂછાઈ ગયો છે. એટલે આ પોર્શનમાંથી આજે આપણે ભણ્યા એમાંથી ઓબ્જેક્ટિવ કે થિયરી કંઈ પણ પૂછાઈ શકે છે. ત્રીજા પ્રકારની બિંદુ ક્ષતિ જોઈ છે, બિનતત્વ યોગમિતીય ક્ષતિ. હવે પછી આપણે જોઈશું આટલો જે ક્ષતિનો પોર્શન છે એની અંદરથી 2-3 માર્કનું લગભગ પૂછાય છે. 2-3 માર્કનું ન પૂછાય તો મિનિમમ એક પ્રશ્ન તો આની અંદરથી આવશે. મિનિમમ એક પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં હશે, થિયરી કે ઓબ્જેક્ટિવ કોઈ પણ સ્વરૂપે. હવે છે ક્ષતિનો પોર્શન. આ ભાગ છે એ વ્યવસ્થિત તૈયાર કરી નાખજો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બિનતત્વ યોગમિતીય ક્ષતિ વિશેની માહિતી ભણીશું. થેન્ક યુ વેરી મચ.